બોડેલી તાલુકાના કોસિન્દ્રાની કપાસ જીન પર ખેડૂતોની લાંબી કતારો, સીસીઆઈની અવ્યવસ્થાથી ખેડૂતોમાં ભારે રોષ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામ પાસે આવેલ કપાસની જીનમાં કપાસ વેચવા માટે ખેડૂતોની મોટી લાઈનો। ખેડૂતોને તારીખ આપ્યા બાદ પણ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। જ્યારે સીસીઆઈ દ્વારા નસવાડીની કપાસની જીનમાં સીસીઆઈનું સેન્ટર મંજૂર ન કરતા 2 તાલુકાના ખેડૂતો કપાસ વેચવા માટે કોસિન્દ્રા ખાતે આવે છે। સીસીઆઈ દ્વારા ખેડૂતોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં નથી આવતી। ખેડૂતોને કપાસ વેચવા માટે આખો દિવસ લાઇનમાં ઊભા રહીને કપાસ વેચવા મજબૂર બનવું પડે છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં અમુક જીનોમાં સીસીઆઈએ ટેન્ડર ન ભરી શકેલા જીન માલિકોને ભાવ મંગાવીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો આ લાઈનો ઘટી શકે તેમ છે। કપાસની આવક વધતા જીનોમાં કપાસના ઢગલા ખડકાશે અને પિલાણ નહીં ખાય તો સીસીઆઈ કપાસની ખરીદી બંધ કરી દેશે તેવી દહેશત ખેડૂતોમાં વધી છે। ગત વર્ષે સીસીઆઈ દ્વારા વારંવાર કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી। તેનો ડર આ વર્ષે પણ ખેડૂતોને છે। તેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે લાઈનો લગાવે છે। એપીએમસી કરોડો રૂપિયાની સેસ ફી સીસીઆઈ પાસે વસૂલે છે, ત્યારે એપીએમસીએ ખેડૂતોને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। ખેડૂતોના હિત માટે આટલી કામગીરી પણ બોડેલી એપીએમસી કરી શકતી નથી। સવારે 8:30 થી લાઈને પડેલો છે, હજુ નંબર આવ્યો નથી। કેટલા કલાક જાય છે લાઈનમાં? 3 થી 4 કલાક બગડે છે, તો કોટા સુધી પહોંચાય છે। લાઈનમાં ઉભા રહેવામાં લાઈનમાં અઘરું પડે, ડેટ આપેલી હોય છતાં લાઈને પડવું પડે છે। એટલી જ વાર હું આવ્યો હતો। કેટલી લાઈન છે લાંબી? 100-150 તો હશે। તો કેટલા કલાક થશે કપાસ? 4 થી 5 કલાક નીકળી જશે। તો ખેડૂતોને તો બધા માટે વેઠવી પડે છે, આના માટે એકલી થોડી છે। બહુ તકલીફ પડે અહીંયા લાઈનમાં ઉભા રહે। આ સવારોના આવે તો સાંજ લગીને લાઈનમાં રહેવું પડે, બીજું કોઈ કામ બામ કરવું હોય તો થતું નહીં, અને બહુ બધી સમસ્યા, કેમ કે બીજું કંઈ કામ હોય, આ છે તે છે, આખો દિવસ નીકળી જાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।